મારું નામ સૈયદ રસીદ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વર્લ્ડ ઓટિઝમ મંથ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે. આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય, માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલા છે. અને બાળકો માટે એક સ્વિમિંગ પૂલનું પણ લોકાર્પણ આજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. તેમજ હાલ આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે, તો અહીંયા રહેતા જે 18 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે. 7 તારીખ આપ સૌ જાણીએ છીએ એમ 7 તારીખે આપણે ગુજરાતમાં મતદાનનો દિવસ છે. અહીંયા રહેતા 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન કરે તેવી પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ છે.